નમસ્કાર. ચાલો એક વાત વિચારો. કોઈ કંપનીનો એક અંદરનો ગુપ્ત કાગળ બહાર આવી જાય અને આખા દેશમાં રીતસરની આગ લગાવી દે. સાંભળવામાં ફિલ્મી લાગે, બરાબર? પણ આવું જ કંઈક થયું લેન્સકાર્ટ સાથે. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ કે કેવી રીતે ચશ્મા વેચતી એક કંપની એક મોટા વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ. તો આ કહાણીમાં બે મુખ્ય પાત્રો છે. એક ભારતની સૌથી મોટી આઈવેર બ્રાન્ડ લેન્સકાર્ટ અને બીજું એક એવો દસ્તાવેજ જેણે બધું જ ઉથલપાથલ કરી નાખ્યું. અહીંયા સૌથી મોટો સવાલ એ જ છે કે કર્મચારીઓ માટેના દેખાવના સામાન્ય લાગતા નિયમો આટલા મોટા વિવાદનું કારણ કઈ રીતે બની શકે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. બધું એક લીકથી શરૂ થયું અને પછી તો સોશિયલ મીડિયા પર જે આક્રોશ ફાટી નીકળ્યો એ જોવા જેવો હતો. લોકોનો ગુસ્સો ભયંકર હતો. કંપની પર સીધો આરોપ લાગ્યો કે તે હિન્દુ પ્રતીકો સાથે ભેદભાવ કરી રહી છે. જોતજોતામાં તો #બોયકોટ લેન્સકાર્ટ #આગની જેમ ફેલાઈ ગયું. એટલું જ નહીં, કેટલાક ગુસ્સે ભરાયેલા ગ્રાહકોએ તો પોતાના મોંઘા લેન્સકાર્ટ ચશ્મા તોડીને વિડીયો પણ બનાવ્યા. તો આખરે આ બધો વિવાદ હતો શું? એનું કેન્દ્રબિંદુ હતો એક દસ્તાવેજ, જેને લોકો પક્કો પુરાવો કહી રહ્યા હતા. આ કોઈ સામાન્ય મેમો નહોતો. આ તો પૂરા 23 પાનાની એક વિગતવાર ગાઈડ હતી. નામ હતું લેન્સકાર્ટ સ્ટાફ યુનિફોર્મ અને ગ્રૂમિંગ ગાઈડ. ફેબ્રુઆરી 2026માં બનેલો આ દસ્તાવેજ, જેનો હેતુ તો કર્મચારીઓનો દેખાવ પ્રોફેશનલ બનાવવાનો હતો, પણ એણે કંઈક બીજું જ કરી નાખ્યું. અને આ રહ્યા એ નિયમો, જેણે આખી આગ ચાંપી. જુઓ, એક બાજુ ચાંદલો અને હાથ પર બાંધેલો કલાવો, એના પર સીધી ના, બિલકુલ મંજૂરી જ નહીં. અને પછી બીજી બાજુ હિજાબ કે પાઘડી, હા એ ચાલે, પણ અમુક શરતો સાથે. હવે આ જોઈને લોકોને શું લાગે? સીધી વાત છે કે આ તો ખુલ્લેઆમ ભેદભાવ છે, બેવડા ધોરણો છે. અને બસ આ જ ચિનગારી હતી જેને મોટા વિસ્ફોટનું રૂપ લઈ લીધું. બસ આ એક વાક્ય, ચાંદલો ક્લચરની મંજૂરી નથી, આખા વિવાદનો ચહેરો બની ગયો. લોકો માટે આ ખાલી એક નિયમ નહોતો, આ તો એમની સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખ પર સીધો હુમલો હતો. વિવાદ વધતો ગયો એટલે લેન્સકાર્ટના CEO પિયુષ બંસલ પોતે મેદાનમાં આવ્યા. એમણે નિવેદનો આપીને મામલો થાળે પાડવાની કોશિશ કરી, પણ એમના પ્રયાસોથી તો વાત વધુ વણસી ગઈ. શરૂઆતમાં તો CEO પિયુષ બંસલે સીધું જ કહી દીધું કે આ દસ્તાવેજ ખોટો છે, અમારી પોલિસી આવી નથી. પણ સોશિયલ મીડિયા કોઈને છોડે. એક્સ પર તરત જ એક કમ્યુનિટી નોટ આવી, જેણે કહ્યું કે ભાઈ આ દસ્તાવેજ તો ફેબ્રુઆરીનો જ છે, એટલે કે તાજેતરનો જ. હવે બંસલને પોતાનો જવાબ બદલવો પડ્યો. એમને કહ્યું કે એકચ્યુઅલી એ એક જૂનો ટ્રેનિંગ ડોક્યુમેન્ટ હતો અને એમાં એક ખોટી લાઈન હતી જે અમે પહેલેથી જ કાઢી નાખી હતી, એટલે કે વાત ફરી ગઈ. આ શબ્દોની રમત જુઓ. પહેલા ખોટો પોલિસી દસ્તાવેજ અને પછી તરત જ જૂનો આંતરિક તાલીમ દસ્તાવેજ. આ રીતે વારંવાર બદલાતા જવાબોએ લોકોનો વિશ્વાસ રીતસરનો તોડી નાખ્યો. CEOની આ બધી સ્પષ્ટતાઓથી મામલો શાંત થવાને બદલે ઉલટાનું વધુ ભડક્યો. લોકોનો ગુસ્સો અને અવિશ્વાસ 7મા આસમાને પહોંચી ગયો. પત્રકાર શેફાલી વૈદ્ય જેવા લોકો તો પુરાવા સાથે સામે આવ્યા. એમણે દાવો કર્યો કે આ નિયમ ખાલી કાગળ પર નહોતો, એને ખરેખર લાગુ કરવામાં આવતો હતો. એમણે કહ્યું કે એમની પાસે વિડિયો ઓડિટના પુરાવા છે, જેમાં ચાંદલું પહેરવા બદલ કર્મચારીને નીચું રેટિંગ અપાયું હતું. શિક્ષણવિદ આનંદ રંગનાથન જેવા અવાજોએ તો આ મુદ્દાને વધુ ગંભીર ગણાવ્યો. એમણે કંપનીની આંતરિક પોલિસીની ઊંડી તપાસની માંગ કરી. એમણે તો લેન્સકાર્ટના વલણની સરખામણી રંગભેદ જેવી ગંભીર બાબત સાથે કરી દીધી. અને પછી તો એક પછી એક બીજા ગંભીર આરોપો પણ સામે આવવા લાગ્યા, જેમ કે રજા મંજૂર કરવામાં ભેદભાવ અને વિડિયો ઓડિટમાં કર્મચારીઓને દંડિત કરવા. આ બધાથી એક જ સવાલ ઊભો થયો: શું આ કોઈ એકાદ ભૂલ હતી કે પછી કંપનીની અંદર કોઈ મોટી પ્રણાલીગત સમસ્યા હતી? તો ચાલો હવે આ કહાણીના છેલ્લા અધ્યાય તરફ આગળ વધીએ. કંપનીની માફી અને એકદમ નવી પોલિસી. આખરે 18 એપ્રિલે લેન્સકાર્ટે જાહેરમાં માફી માંગી. એમણે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું અને સ્વીકાર્યું કે એમના કારણે લોકોની અને એમના પોતાના કર્મચારીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. અને આ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે લોકોનો અવાજ કેવી રીતે પરિવર્તન લાવી શકે છે. નવી સ્ટાઇલ ગાઈડમાં જે વસ્તુઓ પર પહેલા પ્રતિબંધ હતો એ બધાનું સ્વાગત કરવામાં આવ્યું.
ચાંદલો, તિલક, કલાવા બધું જ. અને કંપનીએ વચન આપ્યું કે હવેથી નિયમો બધા માટે સરખા અને નિષ્પક્ષ રીતે લાગુ થશે. તો આ બધો હોબાળો શમી ગયા પછી એક સૌથી મોટો સવાલ તો હજી પણ ઊભો જ છે. શું ખાલી માફી માંગી લેવાથી અને એક નવી પોલિસી બનાવી દેવાથી બધું બરાબર થઈ જાય? જે વિશ્વાસ તૂટ્યો છે એ પાછો જોડી શકાશે? લેન્સકાર્ટ માટે આ એક મોટો પડકાર છે. હવે આગળ શું થાય છે એ તો આવનારો સમય જ બતાવશે.